હે વેટ 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 2 મિનિટ સાંભળી લો, તમારા કામની વાત છે. તમને ખબર છે 2 થી 3 દિવસ પહેલા એટલે કે 16 જુલાઈ એક દુર્ઘટના ઘટી છે. ન્યૂઝ તો તમે પણ જોઈ હશે. એક સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર ઇન્ફ્લુએન્સર અન્વી કામદાર રીલ્સ બનાવવા ગઈ હતી અને રીલ્સના ચક્કરમાં 300 ફીટ ઊંડી ખાઈમાં જઈને પટકાય છે અને એનું મૃત્યુ થઈ જાય છે. હું છું ગુજ્જુ છોકરી, સ્વાગત છે તમારું આ ચેનલ. આ વાત છે મુંબઈમાં રહેતી અન્વી કામદાર. 27 વર્ષની અન્વી કામદાર પોતાના 7 ફ્રેન્ડ સાથે કંઈક મુંબઈથી 80 માઇલ્સના અંતરે આવેલું રાયગઢ કુંભે વોટરફોલ જોવા માટે તેના ફ્રેન્ડ સાથે જાય છે અને ત્યાં ફોટો ક્લિક કરે છે, વિડીયો શૂટ કરે છે અને રીલ્સ બનાવે છે. તો રીલ્સ બનાવવા માટે એક એવી જગ્યાએ પહોંચે છે જ્યાંનો એરિયો પૂરેપૂરો સ્લીપરી હોય છે. એટલે કે રેની સિઝન છે તો ઓબ્વિયસલી બધા એરિયા સ્લીપરી જ હોવાના. તો એ એવી જગ્યાએ પહોંચે છે અને રીલ્સ બનાવે છે. તો રીલ્સ બનાવતા બનાવતા સ્લીપ થઈ જાય છે અને અચાનક જ એ 300 ફીટ ઊંડી ખાઈમાં જઈને પટકાય છે, જેથી તેનું મૃત્યુ થઈ જાય છે. અને રેસ્ક્યુ ટીમ પણ ત્યાં આવે છે અને 6 કલાકમાં જ એને રેસ્ક્યુ કરવામાં આવે છે, પણ ત્યાં સુધીમાં એનું મૃત્યુ થઈ ચૂક્યું હોય છે. ઇન્સ્ટાગ્રામમાં એના 275K ફોલોઅર્સ છે. તો આજે જે વ્યક્તિ આટલી નામચીન આટલા ઉપર સુધી આવી ચૂકી હતી એ આજે આપણી વચ્ચે નથી. તેના ફેમિલી પર શું વીતતું હશે તે લોકો જ જાણે છે. જે માધ્યમના કારણે આજે એ ઉપર હતી, એ ટોપ પર હતી, તે જ માધ્યમ એના મોતનું કારણ બને છે. તો બસ મારો મેસેજ તમને એ છે કે તમે રીલ્સ બનાવો, પણ એકચ્યુઅલી બાજુનું વાતાવરણ પણ ચેક કરો. રેની સિઝનમાં તમે જાઓ છો, ત્યાંનું વાતાવરણ લોકોને બતાવો છો કે તમને એની લાઇક્સ મળે, ફોલોઅર્સ મળે. મારા ફોલોઅર્સ જોઈ અને ઇમ્પ્રેસ થાય અને મને લાઇક્સ વધારે મળે. હું અહીંયા છું તો અહીંયા આવી જાઉં, પણ એવા ચક્કરમાં તમે તમારો જીવ ગુમાવી બેસે છે ત્યારે શું? તમે અહીંયા નહીં, તમે ડાયરેક્ટ ઉપર જતા રહો. તો બસ મારી વાત એટલી જ છે, તમે પોતાનું ધ્યાન રાખો. રીલ્સ તો બની રહેશે, રીલ્સ તો બન્યા કરશે, તમે ધીરે 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 ઉપર આવી જ જશો. પણ પહેલાં તમે તમારા જીવને જોખમમાં ને. આ મેસેજ તમે બધાને શેર કરજો, એવા વ્યક્તિને શેર કરજો જે રીલ્સની પાછળ ગાંડા થઈ ગયા. અને હા, પ્રેમભર્યા કોમેન્ટથી 1 લાઇક જરૂર આપજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મારી આવનારી માહિતીઓ તમારા સુધી પહોંચી શકે. અને બેલ આઇકનને ક્લિક કરવાનું નહીં ભૂલતા, જેથી મારી નોટિફિકેશન તમને મળી શકે. તો બસ મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.